સુરત શહેરમાં તાંત્રિક વિધિ કરવાના બહાને રૂપિયા પડાવનાર ઢોંગી બાવાઓ ઝડપાયા। વિધિ કરવાના બહાને લોકો પાસે રૂપિયા ખંખેરતા બાવાને સાયબર ક્રાઇમે રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે। અડાજણના વેપારી પાસે ઘરમાંથી 7 આત્માઓ બહાર કાઢવા અને દટાયેલું સોનું બહાર કાઢવા માટે 15 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી। લોકોને ચાસામાં લેવા સોશિયલ મીડિયા પર જાહેરાત પણ મૂકતા હતા અને રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવતા હતા, જેને પગલે પોલીસે મુનેશ ભાર્ગવ અને મનોજ ભાર્ગવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો। એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટ આત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે। લગભગ જોઈએ તો આજે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અગોરીએ બોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે। આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને બોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ। ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણાં સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત।